ભુજમાં એક કાર્યક્રમમાં નશો કરીને ફરજ બજાવનારા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલનો આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના બનાસકાંઠાના ઘરે ગળે ફાંસો ખાધો છે। સુસાઇડ નોટમાં ભુજના એસપી વિકાસ સુંડા અને નલિયાના પીઆઈ બીપી ખરાડીના નામ પણ છે। નલિયા સીએસસીના મેડિકલ ઓફિસર એચએન પરમારના નામનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને વિંદલરાજ ચૌહાણ સુરત ગ્રામમાં ફરજ બજાવતા હતા। પોલીસ કર્મી વિંદલરાજ અને ડ્રાઈવર રણજીત મહેશ્વરી કારમાં નશો કરતા પકડાયા હતા। ઘટના પછી બંને સામે પ્રોહિબિશન અને વ્હીકલ એક્ટનો ગુનો નોંધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સંવાદદાતા મોગજી અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસકાંઠામાં પોલીસકર્મીના આપઘાતની ઘટના સામે આવી છે, શું વધુ અપડેટ? પાલનપુરમાં પંચકમાં જે ગામ છે, જે જગાણા ગામના પોલીસ કોન્સ્ટેબલ હતા, કચ્છમાં ફરજ બજાવતા હતા, પરંતુ પાલનપુરમાં જગાણા ખાતે આવેલા પોતાના ઘરે રાત્રિ દરમિયાન ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે અને જેને લઈને અત્યારે તેમના પરિવારજનો મૃતદેહને લઈને સિવિલ હોસ્પિટલ પાલનપુર પહોંચ્યા છે। ભુજ જિલ્લામાં સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા અને તે દરમિયાન પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલ જે હતા કે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। જે કોન્સ્ટેબલ વિંદલભાઈ ચૌહાણ હતા, તેમના આત્મહત્યાને લઈને પરિવારજનોએ જે આક્ષેપ લગાવ્યો છે અને તેમની જોડેથી જે ચિઠ્ઠી મળી આવી છે, જે ચિઠ્ઠીમાં ભુજ એસપી અને જે પીઆઈ છે નલિયાના, તેમના ઉપર પ્રેશર કરાવવાનો જે આક્ષેપ જોવા મળી રહ્યો છે, એટલે કે ચિઠ્ઠીમાં લખાણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને જે નલિયા સીએચસીના જે મેડિકલ ઓફિસર દ્વારા પણ પરીક્ષણ ખોટા રિપોર્ટ આપ્યો હોવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં છે અને સમગ્ર મામલે અત્યારે પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને લઈને પહોંચ્યા છે અને ત્યાં તો આપણી સાથે વિકાસ એસપી જોડાઈ ગયા છે। વાત કરીએ જે પોલીસકર્મીના આપઘાતની ઘટના સામે આવી છે, હાલ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જેમને જે પ્રમાણે જે સુસાઇડ નોટ મળી આવી હતી તેમના પાસેથી તેમાં અનેક નામોના ઉલ્લેખ કરવામાં આવી રહ્યા છે। શું લાગી રહ્યું છે આપઘાતનું કારણ શું સામે આવી રહ્યું છે? હાલ વિકાસભાઈ શું કહેશો? હેલો જે વિકાસભાઈ। હાજી મેડમ। જી, જે હાલ પોલીસકર્મીના આપઘાતની જે ઘટના સામે આવી છે તેમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સુસાઇડ નોટ મળી આવી છે જેમાં અનેક નામોનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે। આપઘાતનું ચોક્કસ કારણ કે સામે આવ્યું છે કે નહીં? मैम, ये पुलिस कांस्टेबल जो है ये यहाँ पर वीआईपी बंदोबस्त में ड्यूटी के लिए थे और ये नशे की हालत में बंदोबस्त में ड्यूटी के लिए आए थे और मीडिया कर्मियों ने और आम जनता ने ही नशे की हालत में इनको पकड़ा था और उसके बाद ऑफेंस रजिस्टर हुआ था और ऑफेंस रजिस्टर होने के बेस पर यहाँ से सस्पेंशन हुआ था इनका और यहाँ से बदली हो गई थी। यही प्रक्रिया है पूरी। बिल्कुल विकास भाई, जो सुसाइड नोट में जिन नामों का इन्होंने उल्लेख किया है, जो नाम बताए गए हैं, कुछ ना कुछ कनेक्शन तो होगा, सामने कुछ तो आया होगा। क्यों इन लोगों के नाम अंदर सुसाइड नोट में लिखे गए हैं? हमारे डिस्ट्रिक्ट में थे तो सस्पेंशन जो है वो एसपी वेस्ट कच्छ के नाम से हुआ है और जो वहाँ के थाना इंचार्ज थे वो पीआई थे वहाँ पर, जिनके नाम से ऑफेंस रजिस्टर हुआ है। बाकी मीडिया में भी वो वीडियोस वायरल हुए थे, हम लोगों ने शेयर किए हैं। उस वक्त आपने भी वो शेयर किए थे, उसी की बेस पे हम लोगों ने ऑफेंस रजिस्टर किया था इनका। इससे पहले इन पर 9 शिक्षाएं ऑलरेडी पनिशमेंट्स हो चुकी हैं फर्ज में बेदरकारी रखने के लिए और ये स्थिति है। जी बिल्कुल, अभी जो घटना बनी है, पुलिसकर्मी ने जो सुसाइड नोट लिखी है उसमें कहीं ना कहीं अगर बताया जाए तो कुछ प्रेशर था उनके ऊपर, इसलिए उन्होंने ऐसी मतलब ये आत्महत्या कर ली है। परिवार लोगों का क्या कहना है? जानकारी नहीं है। हमारा जो सस्पेंशन ऑर्डर था उसका मैंने आपको कारण बताया। जी विकास भाई, सुसाइड नोट जो अंदर लिखी गई है उसके लिए बहुत सारे प्रश्न उपस्थित अभी तो हो रहे हैं। आप हमारे साथ जुड़े इसके लिए आपका खूब खूब धन्यवाद। तो ઘટના અંગે વાત કરીએ કે કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના બનાસકાંઠાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। સુસાઇડ નોટમાં ભુજના એસપી વિકાસ સુંડા અને નલિયાના પીઆઈ બીપી ખરાડીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી વિકાસ સુંડા એસપી કચ્છ તેમની સાથે આપણે વાતચીત કરી છે અને આ સાથે જ જે ઘટના બની તે અંગે આપણી સાથે મોગજી પણ જોડાયેલા છે। મોગજી, હાલ આપણે વિકાસ સુંડા એસપી કચ્છ સાથે વાતચીત કરી છે અને જે નામના અનેક ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનું નામ પણ અંદર સુસાઇડ નોટમાં લખેલું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। શું હાલની બધું અપડેટ છે? ચોક્કસ આપે જે પ્રમાણે જે આત્મહત્યા સામે આવી છે પોલીસ કોન્સ્ટેબલની ને તેઓ ભુજ ખાતે ફરજ બજાવતા હતા ને કોઈ કારણોસર
તેમને ત્યાંથી સુરત ખાતે બદલી કરવામાં આવી હતી, સુરત ગ્રામ્ય વિસ્તારમાં. અને આ જે ઘટના બની છે તે પાલનપુર તાલુકાના જે જગાણા ગામના તેઓ વતની હતા ને તેમના ઘરે જે ઘટના આત્મહત્યાની સામે આવી છે. અત્યારે તો પરિવાર દ્વારા આ જે ચિઠ્ઠીમાં નામ મળી આવે છે તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને રાખવામાં આવે છે અને પરિવારજનો આ માંગણી કરી રહ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ શું હોય છે તે તો અત્યારે જાણવા નથી મળી રહ્યું, પરંતુ જે પરિવારજનોનું કહેવું છે કે જે પ્રમાણે ચિઠ્ઠી લખવામાં આવી છે ને તેમાં જે નામ આપ્યા છે, જે કચ્છના એસપી તેમજ જે પીઆઈના નામ આવ્યા છે, કોઈ સીએચસી જે ડોક્ટર છે તેમના દ્વારા પણ કોઈ ખોટો રિપોર્ટ આપ્યો હોવાની જે વાત છે ચિઠ્ઠીમાં લખેલી છે, તેના લઈને આ પરિવારજનો છે તે તમામ અત્યારે આક્ષેપ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે તમામ સામે ફરિયાદ નોંધવામાં આવે, એટલે કે તમામ સામે ગુનો નોંધવામાં આવે અને તેમના પ્રેશરથી જ આ પગલું ભરવામાં આવી રહ્યું છે તેવું અત્યારે પરિવારજનો માની રહ્યા છે. તેને લઈને ગુનો નોંધાય તમામ સામે તેવી માંગ કરી રહ્યા છે. જી મોગજી, પરિવારના આક્ષેપ બાદ આ જે ઘટના બની છે જેમાં સુસાઇડ નોટ મળતા જે નામોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, શું વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે? કેમ કે પરિવારજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સુસાઇડ નોટમાં તો સ્પષ્ટપણે નામ જોવા મળી રહ્યા છે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. ચોક્કસ આરતી, જે પ્રમાણે સુસાઇડ નોટમાં જે નામ સામે આવ્યા છે, નામ લખેલા છે તેમાં જે એસપી છે તેમના નામ છે, જે નલિયાના પીઆઈ છે તેમનું નામ છે અને જે નલિયા સીએચસી ના મેડિકલ ઓફિસર હોય છે તેમના પણ નામનો ઉલ્લેખ છે. કેમ કે કોઈ ખોટા જે રિપોર્ટ થયો હોવાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે જે સુસાઇડ નોટ છે તે અત્યારે પોલીસ પાસે પુરાવો છે, કેમ કે જે સુસાઇડ નોટ લખી છે તેમાં નામનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પ્રેશર પોલીસનું હોય તેવું પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે આ સમગ્ર જે મામલાને લઈને અત્યારે તો પરિવારજનો છે તે આ જે ચિઠ્ઠીમાં જે નામ છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે. જોકે હવે પોલીસ આ સમગ્ર મામલાને લઈને જે ચિઠ્ઠી મળી છે તેને લઈને સમગ્ર મામલે તપાસ કરશે અને આગળ જે પરિવારજનો માંગ કરી રહ્યા છે ત્યારે આ માંગને લઈને પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે ચોક્કસ જોવું રહી છે. મોગજી, પોલીસ કર્મી પર દબાણ કરવામાં આવ્યું હતું, ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા, તે બાદ તેમને ક્યાંક બીજે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કે પછી બદલીની કંઈક વાત થઈ રહી હતી અને તે પ્રેશરમાં તેમને આપઘાત કર્યો છે. આ બધી જ ઘટનાઓ લઈને પરિવારનું શું કહેવું છે, કેટલું સત્ય છુપાયેલું છે? જે પ્રમાણે આ ઘટના સામે આવી છે તેમાં જે સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પોલીસનો પ્રેશરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે જે કોન્સ્ટેબલ ભુજ ખાતે તેમની ફરજ હતી અને તે ફરજ દરમિયાન જે કારણ બન્યું હોય કે તેના કારણે કોઈ ઘટના બની હોય અને તેમના સસ્પેન્ડ કર્યા હોય અને સસ્પેન્ડ બાદ તેમને સુરત ગ્રામ્ય ખાતે ફરજમાં મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે ઘટના આત્મહત્યાની સામે આવી છે, પોતાના ઘરે જેમને તો ખાઈને આત્મહત્યા કરી છે. એટલે કે જે ઘટના ભુજ ખાતે બની છે કે જે ડિપાર્ટમેન્ટલી કોઈ પ્રોબ્લેમ હોઈ શકે અને જેના કારણે આ સસ્પેન્ડની પ્રક્રિયા થઈ હોય અને તેમને કોઈ કારણસર આ પગલું ભર્યું છે, તો પરિવારજનો અત્યારે તેમનું કહેવું છે કે પોલીસના પ્રેશરના કારણે આ થયું છે. એટલે કે પરિવારજનોની જે માંગ છે સુસાઇડ નોટમાં લખેલું છે તે પ્રમાણે પોલીસના પ્રેશરના કારણે આત્મહત્યા કરી હોય તેવું અત્યારે પરિવારજનો માની રહ્યા છે. ત્યારે પરિવારજનોની માંગ છે કે આ જે નામ લખેલા છે તેમની સામે ગુનો નોંધવામાં આવે છે. જી, આભાર મોગજી, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.